પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, જેમાં રાજસ્થાનથી ક્રેટા કારમાં બુટલેગર દારૂનો જથ્થો લઈને નરોડા આવવાનો હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે નરોડામાં આવેલ સ્વપ્નિલ ગ્રુપની સાઇટ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે પોલીસને જોઈને બુટલેગર ગાડી લઈને નાસી ગયો હતો, જેથી પોલીસે પીછો કરતા બુટલેગર થોડે દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1266 બોટલ મળી આવી હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 10 દિવસ સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો માટે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે, ત્યારે પોલીસે રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા વાહન ચાલકોને પકડીને કલમ 279 અને 188 મુજબ ગુનાઓ નોંધવાના શરૂ કર્યા છે, જેથી આવા વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। જે મુજબ પોલીસે આજથી શહેરના અનેક વિસ્તારોમાં રોંગ સાઈડ પર આવતા વાહન ચાલકોની અટકાયત કરવાની શરૂ કરી છે, જ્યારે કેટલાક વાહન ચાલકો પોલીસને જોઈને જ દૂરથી ભાગી ગયા હતા। અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં સાણંદના અણિયારી ગામે બાળકોથી લઈને મોટા સહિતના તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। ફેરિયા પાસેથી ખમણ ખાધા બાદ આ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે 40થી વધુ લોકોને સારવાર માટે બાવળા અને સાણંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તમામને સારવાર આપવામાં આવી રહી છે।